आ बाजू ध्यान 86 एमसीक्यू है 86 बराबर 86 एमसीक्यू है एम कीधु है गोळीय केपेसिटरना केपेसिटन्सનું મૂલ્ય शब्द ध्यान आपजो केवा कीधा है गोलीय तो गोलीय केपेसिटर है एना केपेसिटन्सનું मूल्य सी आप्યું છે सी आप्યું છે 1 माइक्रोफेराड है तो तेना व्यास मीटर में शोधो व्यास तमने व्यास शोधवानो कीधो छे व्यास शोधो व्यास गोळीय केपेसिटर एटले गोळो लई लेवानो एक गोळो तो आपणुं सूत्र आवे जो ध्यान आपजो कया केपेसिटरनी वात करीए छे आपणे गोळीय केपेसिटर तो गोळीय केपेसिटरनुं सूत्र आवे एक ज मिनिट हवे अमुक ने एम थाय के सर गोळीय केपेसिटर एटले शुं जो समझो आने ले केवी रीते खबर आम बे गोळा लई लेवाना केपेसिटर आपणे भणी गया के बे गोळा भेगा थाय तो केपेसिटरनी रचना करे અને આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે સ્માઇલ જેવું દેખાય છે મસ્ત સ્માઇલ આપણે એવું વિચારો કે આ ગોળો અનંત અંતરે છે આ ગોળો કયા અંતરે છે અનંત અંતરે તો શું થશે જો આ ગોળો છે આ ગોળો છે બીજો ગોળો ક્યાં મૂકી દીધો આપણે અનંત અંતરે એટલે ભૂલી જાઓ કે એક જ ગોળો છે વિચારો કે આના પરનો વિદ્યુત બળ કેટલો છે Q અને વિદ્યુત સ્થિતિમાન કેટલો છે V ગોળાની ત્રિજ્યા ધ રેડિયસ આ ગોળાની ત્રિજ્યા કેટલી છે R આ ગોળાની ત્રિજ્યા કેટલી છે R તો કેપેસિટન્સ C is equal to Q by V C is equal to Q by V પણ V એટલે ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો Q एक ज गोळो लई लेवानो कारण के बीजो तो आपणे क्या मूकी दीधो अनंत अंतरे तो शुं थशे एक गोळो लेशो तो V ना जग्याए आवशे Q by V आ Q आव्यो हवे V ना जग्याए आवे K Q by R विद्युत स्थितिमान Q गया तो सूत्र आवशे R by K आ सूत्र डायरेक्ट ए लोकोए आपेलुं छे C is equal to R by K तो आ केम आव्युं मैं तमने समजाव्युं એટલે આપણે એક નવું સૂત્ર આવ્યું ગોળીય કેપેસિટર તો R by K તમને R શોધવાનો કીધો છે R ઇઝ ઇક્વલ ટુ CK શું કીધું છે વ્યાસ પણ આપણે R ઇઝ ઇક્વલ ટુ CK બરાબર C તમને ખબર છે 1 માઇક્રોફેરાડ એટલે 1 × 10⁻⁶ K આવે 9 × 10⁹ તો આ થશે એક જ મિનિટ 6 અને 3 જાય તો 9 × 10⁻³ આ એવી ત્રિજ્યા પણ આપણને તો વ્યાસ શોધવાનો કીધો D બરાબર 2 18 × 10⁻³ મીટર એટલે 1.8 × 10⁴ મીટર મારે આ બધું તમને નથી સમજાવવાનું મારે મેન તમને આ સૂત્ર કેમ આવ્યું એ સમજાવવાનું છે C is equal to R by K એટલે નવું આવ્યું ખાલી કેપેસિટર પૂછે તો C is equal to Q by V સમાંતર પ્લેટ કેપેસિટર પૂછે તો C is equal to ε0 A by D અને ગોળીય કેપેસિટર પૂછે તો R by K આમાં કોઈ પ્રોબ્લેમ નથી સાંભળ્યું બેટા આવી ગયું હવે શું કીધું છે R by K પછી કીધું છે 87 કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર વધતા CPTM માં પૂછાયેલો છે CPMT 1996 માં તમને એમ કીધું છે કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતા આ કેપેસિટરની પ્લેટ છે એના પર Q વધે બીજું કંઈ નથી કીધું ખાલી Q વધે તો શું થાય શરૂઆત કરતા Q વધે બરાબર તો તમને એમ કીધું છે કેપેસિટન્સ વધે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વધે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ઘટે વિકલ્પો A અને B બંને વધે બરાબર એ કેપેસિટન્સ વધે Q વધે છે C તો સૂત્ર શું આવે C Q પર આધાર નથી રાખતો C ભલે સૂત્ર Q by V છે પણ એ Q અને V પર આધાર નથી રાખતો C એ Q અને V પર આધાર નથી રાખતો આગળ એક આપણે હમણાં જ MCQ કર્યું C is equal to ε0 A by D કેપેસિટન્સ ક્ષેત્રફળ પર પ્લેટના બે પ્લેટ વચ્ચેના અંતર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી પર આધાર રાખે ધ્યાન રાખજો શૂન્ય અવકાશની પરમિટિવિટી પર આધાર રાખે કોણ કેપેસિટન્સ
આટલા પર આધાર રાખે A/D. તો હવે આપણે આના પર આધાર રાખીએ એટલે ક્યુ પર આધાર ન રાખીએ એટલે ક્યુ વધે તો સી તો કેવો રહેશે? અચળ જ. હા, સી વધે તો વિદ્યુતભારમાં વધારો કે ઘટાડો થાય. જો બેટરી સાથે જોડેલું હોય તો ક્યુ વધે છે. ક્યુ વધે, જો ક્યુ વધે તો અહીંયા બે પ્લેટ વચ્ચેનું આ પ્લસ ને ઋણ વધતો જાય તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એ શું થાય? વધે. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું થાય બેટા? વધે. ઈ વધે. ચલો ઈ વધે તો આપણે સૂત્ર ભણી ગયા V = ED. ક્યાંથી ક્યાં લાગે છે ધ્યાન આપો. ક્યુ વધે તો સૂત્ર આપણે મોટા ભાગના શું વિચારે ખબર? સર C = Q/V. સર C = Q/V. સર C = Q/V. ક્યુ વધે તો કેપેસિટન્સ વધે. ભાઈ ખોટી વાત છે. બેમાંથી એક પર આધાર ન રાખે. C = ε0 A/D. માધ્યમ પર પ્લેટની ક્ષેત્રફળ પર અને બંને પ્લેટોના અંતર એટલે કે એમની ગોઠવણી પર આધાર રાખે પ્લેટોની. બરાબર, તો એ તો બદલાતું નથી એટલે સી અચળ રહી આ કિસ્સામાં. હા, પણ ક્યુ વધે છે એટલે પ્લસ વીજબળ વધતો જાય, માઇનસ વધતો જાય. ટૂંકમાં નિપૃષ્ઠ ઘનતા સિગ્મા વધતી જાય. સિગ્મા વધે તો ઈ વધે. કારણ કે સૂત્ર આવે આનું હતું કેપેસિટન્સનું વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0. યાદ આવે? આનું હતું σ/2ε0. આનું હતું σ/2ε0. બેનો સરવાળો કરો તો આવે. ક્યુ વધે એટલે સિગ્મા વધે. સિગ્મા વધે તો ઈ વધે. ઈ વધે તો સૂત્ર છે V = ED. V = ED. તો શું વધ્યો? ઈ વધે છે તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? વધે. એટલે વિદ્યુત સ્થિતિમાન વધે, V વધે. આ તમારો જવાબ. ચાલો બેટા, 89મો કંઈક MCQ છે. શું કીધું છે? સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 27 નાના ટીપા ભેગા મળીને, આ નાનું ટીપું છે પાણીનું, આ છે તમારું પાણીનું નાનું ટીપું, જેની ત્રિજ્યા r છે, જેના પરનો વિદ્યુતભાર Q છે. સ્મોલ Q લઈ લઉં છું. બરાબર. આવા 27 ટીપા ભેગા થાય. આવા કેટલા ટીપા ભેગા થાય? 27 ટીપા. 27 ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે, જેની ત્રિજ્યા કેપિટલ R છે. હા, એનો વિદ્યુતભાર Q થશે. 27 ટીપા ભેગા થાય છે. આવા 27 ટીપા ભેગા થાય. આ Q છે. બરાબર. હવે ધ્યાન આપો. તો તમને એમ કીધું છે કે નાના ટીપા અને મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનું શું શોધો? ગુણોત્તર. મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનું શું શોધવાનું કીધું છે? ગુણોત્તર. આમ જોવા જાઉં તો આનાથી આપણને એક MCQ એ લોકોએ ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે. C big = n1/3 C small. MCQ કરવું હોય તો ડાયરેક્ટ લખી નાખો તો કોઈ વાંધો છે નહીં. બસ આ સંબંધ કેવી રીતે? કારણ કે આ ઘણી જગ્યાએ આવશે. ચલો અહીંયા ધ્યાન આપો. હવે આના માટે શું કરવું પડે? આપણે નાના અને મોટા ટીપા ગણવા પડે. પહેલાં જુઓ, નાનું ટીપું લઈએ. નાનું ટીપું, એક નાનું ટીપું લઈએ તો નાનું ટીપુંનો વિદ્યુતભાર, તો વિદ્યુતભાર બરાબર Q. તો મોટા ટીપાનો વિદ્યુતભાર શું થાય? મોટા ટીપાનો વિદ્યુતભાર બોલો Q. કારણ કે સિમ્પલ છે, હું નાના ટીપા ભેગા કરી નાખું બધા તો વિદ્યુતભાર તો એટલો ને એટલો જ થાય. આને એક લાડવા સ્વરૂપે લઈ લઈએ. લાડવો વિચારો કે એક લાડવો છે અહીંયા, કે આ બે લાડવા છે, આ 1 કિલોગ્રામનો, આ 1 કિલોગ્રામ, એને ભેગા કરી મોટો લાડવો બનાવો 2 કિલોગ્રામનો. હા, તો આ 1 કિલોગ્રામ, આનું દળ 1 કિલોગ્રામ, આનું દળ 1 કિલોગ્રામ, તો આ જે બન્યો એ નવો જે બન્યો એ 2 કિલોગ્રામનો દળ થાય. હવે આનું વિદ્યુતભાર Q, આનું વિદ્યુતભાર Q, બરાબર. તો આનું વિદ્યુતભાર દળ જેમ બેનો દળનો સરવાળો થાય એમ વિદ્યુતભારનો પણ શું થવાનો? સરવાળો. તો આવા કેટલા ટીપા ભેગા થયા? 27. તો કઈ જ નહીં, ટૂંકમાં જેટલા ટીપા છે, ટીપા એનો મતલબ આપણે ટીપા કેટલા છે? 27ના જગ્યાએ હું એક કામ કરું, n ટીપા લઈ લઉં. કેટલા ટીપા લઈ લઉં? હું 27 ટીપાના જગ્યાએ
કેટલા ટીપા લઈ લઈશું કે ભાઈ ધારો કે આપણી પાસે n ટીપા છે, n ટીપા 1 2 3 નહીં, 27 નહીં, પણ n ટીપા છે. તો આમાં n ટીપા ભેગા કરીને મેં આ બનાવ્યું. તો q બરાબર શું થઈ જાય? ડાયરેક્ટ nq. બધાનો વિદ્યુતભાર એને મળે, બધાનો વિદ્યુતભાર એને મળે. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે બેટા? બધાનો એનો શું મળશે બેટા? વિદ્યુતભાર. એટલે q બરાબર થઈ જાય nq. પહેલા q આવી ગયો. આ ધ્યાન રાખજો, એટલે બધા સંબંધો મેળવું છું. એટલે વિદ્યુતભાર n ગણો થાય નવા ટીપાનો. બરાબર. પછી થોડાક આગળ વધીએ આપણે, તો કેવું થાય ખબર? કદ લઈએ, કદ. હવે સિમ્પલ વસ્તુ છે. આ બે લાડવા હોય એને ભેગા કરું તો બીજો જે લાડવો મળે મોટો મળે, મોટો. તો આની ત્રિજ્યા r, આની ત્રિજ્યા r, તો આની ત્રિજ્યા કંઈ 2r ન થાય? એ ખોટી વાત છે. આની ત્રિજ્યા 2r ન થાય. હા, પણ આનું જેટલું કદ હશે, આ બેનું જેટલું કદ હશે એટલા જ કદનું આ થાય. લોકોને એવું થાય કે 2r ન થાય, કદ બમણું થાય. આનું કદ બમણું થાય, નવા ટીપાનું કદ બમણું થાય, ત્રિજ્યા બમણી ન થાય, ભૂલ ન થાય. શું થાય? કદ બમણું થાય. ત્રિજ્યા તો કેવી રે? અડધી જ. સોરી, ત્રિજ્યા તો કેવી રીતે? એ અલગ સંબંધ છે. આપણે ત્રિજ્યાનો સંબંધ શોધીએ. ચલો, તો મેં એવું કર્યા અહીંયા ક્યુમાંથી n ટીપા ભેગા કરી નાના મોટો ક્યુ ટીપું બનાવ્યું. તેમ લખાય મોટા ટીપાનું કદ, મોટા ટીપાનું કદ બરાબર n નાના ટીપાનું કદ. તો મોટા ટીપાનું કદ આવે, મોટા ટીપાનું કદ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. તો નાના ટીપાનું કદ n ગુણ્યા 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. 4/3 પાઈ ચાલ્યા ગયા. તેનો મતલબ શું થયો? કેપિટલ R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n r ક્યુબ. તો સૂત્ર શું આવશે? r ઇઝ ઇક્વલ ટુ n1/3 ઇન્ટુ r. તો આ આવી ગયો ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. ધ્યાન રાખજો, આ થઈ ગયો નાના અને મોટા ટીપાના ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. આ થઈ ગયો નાના અને મોટા ટીપાના વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ. આ થઈ ગયો ટીપાનો ત્રિજ્યાનો સંબંધ. બરાબર. તમારે શોધવાનું શું છે? ત્રિજ્યાનો સંબંધ પણ તમારી પાસે આવી ગયો. પણ આપણે તો સર કેપેસિટન્સ શોધવાનું છે. આપણે તો શું શોધવાનું છે? કેપેસિટન્સ. તો ચલો હવે કેપેસિટન્સમાં શું લખશું આપણે? બોલો. મોટા ટીપાની સપાટી પરનું પેલા વિદ્યુત સ્થિતિમાન લઈએ. મને શ્યોર નથી, આગળ એકવાર મેં કરેલું. તો વિદ્યુત સ્થિતિમાન, તો મોટા ટીપાને v કહી દઈએ, અથવા અને મોટો v કહી દઉં છું. v બરાબર વિદ્યુત સ્થિતિમાન, એ તો k q બાય શું આવશે બેટા? કેપિટલ R. k ના k, q એટલે આવેલા nq બાય કેપિટલ R, n ની 1/3 ઇન્ટુ R. તો શું થઈ ગયું? n ઉપર જાય, અહીંયા ધ્યાન આપજો. એની 1 - 1/3, n 1 - 1/3 k q બાય R. તો n ની 3 × 3 2/3. અને આ તો ભણી ગયા. જો આ મોટા ટીપાનું લખ્યું, પણ સાઈડમાં લખું. જો નાના ટીપાની સપાટી પર નું વિદ્યુત સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ k q બાય r. આ સ્મોલ v લઈએ, સ્મોલ v. તો આ v આવી ગયું. એટલે આ આવી ગયું મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન અને નાના ટીપાના વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ. મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન અને નાના ટીપા. એટલે જો અહીંયા આપણે q નો સંબંધ મેળવો, પહેલું સમીકરણ. એટલે કે જો n ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવતું હોય તો r નો સંબંધ મેળવો, બંનેની ત્રિજ્યા વચ્ચેનો, બંનેના વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. પણ આપણે સંબંધ મેળવવાનો છે બાળકો, કેપેસિટન્સનો સંબંધ મેળવવાનો છે આપણે તો ચલો આમાં જ આગળ વધીએ. આપણે તો કોનો સ્થિતિમાનનો? કેપેસિટન્સ. તો ચલો અહીંયા ધ્યાન આપો. કેપેસિટન્સનું શું આવડે? બોલો. મોટા ટીપાનું
કેપેસિટન્સ. એટલે એક કામ કરીએ આપણે, મોટાને પછી લખીએ. પહેલાં લખીએ નાના ટીપાનું, આ પેન પતે ને તો સારું, કેપેસિટન્સ. એને સી નાનો કરું છું. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય નાનો ક્યુ બાય નાનો વી, ક્યુ બાય વી. આપણે શોધવાનું છે મોટા ટીપાનું કેપેસિટન્સ. તેને મોટો સી કરું. સી ઇઝ ઇક્વલ ટુ મોટો ક્યુ છેદમાં મોટો વી. મોટો ક્યુ એટલે આપણે આ શોધો જો આયરો એન ક્યુ, આ શોધેલા જ છે જો. સ્મોલ એન ક્યુ છેદમાં કેપિટલ વી. તો કેપિટલ વી આપણે શું લખ્યું છે? એનની 2/3 ઇન્ટુ વી. તો વ્યવસ્થિત લખશો તો એનની આ 2/3 તો 1 - 2/3 ઉપર જાય એટલે, અને આ ક્યુ બાય વી. પણ હમણાં જ વાત કરી, આ ક્યુ બાય જે વી છે, ક્યુ બાય વી એ તો નાના ટીપાનું કેપેસિટન્સ છે. એન એકમાંથી 3 × 3 લસા લઈ રહેશો તો એનની 1/3 ઘાત થાય. અને ક્યુ બાય વી, તો ક્યુ બાય વી તો નાનો કેપેસિટન્સ છે. તો આ સૂત્ર મેં સાબિત કર્યું, જે ચોપડીવાળાએ ડાયરેક્ટ આપેલું જો, કે મોટા ટીપાનું કેપેસિટન્સ એ નાના ટીપાના કેપેસિટન્સના એનના 1/3 ભાગ હોય. આના પરથી ખબર પડે તમને બેટા કે એક સૂત્ર મેં ખાલી મેળવવા માટે મેં તમને બીજા કેટલા સૂત્ર આપ્યા. જો પહેલું કયું સૂત્ર એવું આપણું જોજો આવ્યું, આપણે આ મેળવવાનું હતું. એટલે મેં તમને કીધું ઉતાવળ નહીં કરો. એ લોકોએ એમ કીધું કે 27 ભેગા કર્યા, બરાબર. હું 27-22માં હું પડ્યો નહીં, હું તમને સીધું સમજાવ્યું કે એન ટીપા ભેગા કર્યા. નાના એન ટીપા ભેગા કરીને મોટું ટીપું બનાવે. જો એક ટીપાનું વિદ્યુતબળ ક્યુ હોય તો મોટું ટીપું બને તેનો વિદ્યુતબળ જેટલા ટીપા ભેગા કર્યા એના કરતાં એન ગણો થઈ જાય. એન ટીપા ભેગા કરે તો એન ગણો, 2 ભેગા કરે તો બમણો, 3 કરે તો 3 ગણો, બરાબર. પણ કદમાં એવું થતું નથી, રિવિઝન નથી કરાવતો આનું. એટલે આ વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ થયો તમારો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ના થાય. ટીપા ગોળ લીધા હોય તો ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ના થાય. આર ઇઝ ઇક્વલ ટુ એનની 1/3 સ્મોલ આર. અને આ વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ, કે મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન એ નાના ટીપાના વિદ્યુત સ્થિતિમાન, સૂત્ર ડાયરેક્ટ તમારી નોટમાં મોઢે કરી નાખવાના. નાના ટીપાના વિદ્યુત સ્થિતિમાન કરતાં 2/3 ગણો થાય, એનની 2/3 ગણો, બરાબર. અને છેલ્લું કેપેસિટન્સનું સૂત્ર, જે તમને ડાયરેક્ટ સૂત્રમાં આપ્યું, સી ઇઝ ઇક્વલ ટુ એન 1/3 ઇન્ટુ સી. પણ આ સી બિગ મોટાનું કેપેસિટન્સ એ સી સ્મોલ નાનાના કેપેસિટન્સ કરતાં, મોટાનું કેપેસિટન્સ નાનાના કેપેસિટન્સ કરતાં એનની 1/3 ગણું. એન બરાબર 27 ટીપા કીધા, 27 ની 1/3 સી સ્મોલ. 27 એટલે 3 થાય, 27નું ઘનમૂળ 3. અને સી સ્મોલ કંઈક એ લોકોએ આપેલા છે, નથી આપ્યા. ગુણોત્તર શોધવાનું કીધું છે તો સી બિગ છેદમાં સી સ્મોલ બરાબર 3/1. કોના? 3/1. આ ખબર પડવી જોઈએ. આ થઈ ગયો તમારો કયો બેટા? 89. મને બહુ ગમ્યું. જો આખો નીટનું લેવલનું એમસીક્યુ છે. મેન તો આપણા માટે 1, 2, 3, 4 સૂત્ર મેં તમારી માટે સાબિત કર્યા, બરાબર બેટા? ભૂલ નહીં થાય, ધ્યાન રાખજો. 90મું એમસીક્યુ છે. કયો એમસીક્યુ છે? 90મું એમસીક્યુ છે. 90. શું કીધું છે? જો કેપેસિટર પરનો વિદ્યુત ભાર 5 કુલમ વધારવામાં આવે તો કેપેસિટરની ઉર્જા 21% વધે છે. ધ્યાન આપજો. શરૂઆતનું વિદ્યુત બળ કેટલું છે? શરૂઆતનું વિદ્યુત બળ કેટલું છે? કેટલો કીધું વિપુલ પટેલ તમે? 5 કુલમ ક્યુ, બરાબર 5 કુલમ. અંતે 5 કુલમ વધારવામાં આવે તો અંતે એનો વીજભાર કેટલો થાય? અંતે 5 કુલમ વધારવામાં આવે તો જે ક્યુદેશ છે એ 5 + x થાય. સોરી, ભૂલ કરી ને વિપુલ. હા, ધારો કે શરૂઆતનું કેટલું છે? ધારો કે શરૂઆતનો x છે અને બીજો છે એ 5 કુલમ વધાર્યો, એટલે કે
5 પ્લસ એક્સ, 5 કુલમ વધારે, આ કુલમ પાછળ એકમ કુલમ. પહેલા કેટલો હતો એક્સ, પછી વધારીને કેટલો કર્યો 5 પ્લસ એક્સ કુલમ કર્યો. પહેલા કેટલો હતો 5, સી કેટલો હતો પહેલા 5 કુલમ છે, પછી કેટલો કર્યો 5 વધાર્યો એટલે એક્સ પ્લસ 5 કુલમ કર્યો. ત્યારે ઉર્જા તો એમ કીધું શરૂઆતની જે ઉર્જા છે, શરૂઆતની ઉર્જા એ ધારો કે યુ છે, તો અંતે ઉર્જામાં એમ કીધું છે 21% વધે છે યુ ડેશ બરાબર યુ વત્તા એના 21%નો વધારો થાય છે. એમાં 21% એટલે યુ એટલે આખી ઉર્જા તો ખરી જ, એમાં 21%નો વધારો. 21% એટલે યુના 21%. એટલે પહેલા યુ હતું એમાં વધારો એટલે પ્લસ. કોને કેટલો વધારો? યુના 21%. એટલે એ થશે યુ પ્લસ યુ ગુણ્યા 21/100. તો કેટલો થાય બેટા? યુ પ્લસ 0.21 યુ, એટલે એ થશે 1.21 યુ અંતિમ સ્થિતિ ઉર્જા. અને આ વિદ્યુત ભાર લખ્યો આપણે. તો હવે આપણે શું કરીએ? ઉર્જાનો ગુણોત્તર લઈ લો. યુ ડેશ બાય યુ ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા ક્યુ ડેશ. આપણું સૂત્ર આવે યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી, યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી, યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી. આવ્યું? તો આમાં આવે ક્યુ ડેશ સ્ક્વેર બાય ટ્વાઇસ સી, નીચે આવશે ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી, અથવા સી આને અચલ લઈ લો. યુ ચલે છે, ક્યુ સ્ક્વેર ડાયરેક્ટ લખાય, તો ટ્વાઇસ સી ઉડી ગયા. તો શું આવશે? યુ ડેશ બાય યુ. જો આનો ઉપયોગ કરો તો ડાયરેક્ટ લખાય યુ ડેશ બાય યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ સ્ક્વેર બાય ક્યુ સ્ક્વેર. યુ ડેશ કેટલા છે આપણે સુવિધા? 1.21 યુ છેદમાં આ 1 એટલે યુ. ક્યુ ડેશ સ્ક્વેર કેટલા છે? એક્સ વત્તા 5 આખાનો વર્ગ છેદમાં એક્સનો વર્ગ. બરાબર? તો યુ ગયા. હવે એક્સ સ્ક્વેર છે તો એનું પાછું વર્ગમૂળ કાઢવું પડશે. એનું વર્ગમૂળ કાઢવું, બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ લે બંને બાજુ. તો બંને બાજુ વર્ગમૂળ લે યુ ગયા, વર્ગમૂળ લેવું તો આ થાય 1.1, કારણ કે 121 એટલે 11નું વર્ગમૂળ થાય ને. આ એક્સ પ્લસ 5 છેદમાં એક્સ. 1.1 એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. 1.1 એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. તો કાઢો તો 0.1 એક્સ, કારણ કે 1.1 માંથી 1 બાદ કરો તો 0.1 એક્સ બરાબર 5. એક્સ બરાબર 5 છેદમાં 0.1 એટલે 50 આવ્યો જવાબ. પણ એક્સ તો શું છે? વિદ્યુત ભાર, શરૂઆતનો વિદ્યુત ભાર. તો કેટલો? 50 કુલમ. 50 કુલમ. કર્યું શું વિપુલ પટેલે? કહી દે. ધાર લીધું, શરૂઆતનો વિદ્યુત ભાર ધાર લીધો એક્સ. અંતિમ વિદ્યુત ભારમાં એટલે એમાં 5નો વધારો કર્યો તો એક્સ વત્તા 5. 5 ઘણો નથી કર્યો, 5નો વધારો કીધો છે એટલે એક્સ વત્તા 5. તો ધારો કે શરૂઆતની ઉર્જા યુ છે ને અંતિમ ઉર્જા આપણે લઈ લઈએ કેટલી બેટા? યુ ડેશ. એ શું કીધી છે કે આમાં 5 કુલમનો વધારો કર્યો તો ઉર્જામાં 21%નો વધારો થતો. યુ તો હતું એમાં વધારો કેટલા ટકા? 21%. યુ તો હતું એમાં ચલો આ બાજુ. એટલે આ તમારો થઈ ગયો કયો? MCQ કયો કર્યો આપણે? 90. બરાબર? ચલો આગળ જોઈશું. ચાલો બેટા હવે છે MCQ 91. તો એમ કીધું છે 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટન્સ આપ્યું. જો તમે બીજું બધું નહીં વાંચો, રકમ આપે એમ જેમ વાંચો ને એમ કઈ વસ્તુ મળી. જો શું કીધું? કેપેસિટન્સ કીધું છે 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતું, એટલે C બરાબર 2 માઇક્રોફેરાડે એટલે કેટલા થાય? 2 ગુણ્યા 10⁻6 ફેરાડે. એક કેપેસિટર 200 વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે. V બરાબર 200 વોલ્ટ સુધી ચાર્જ કરે તો બે પ્લેટોને એક વાહક તારથી જોડતા કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? પહેલા આ ખબર ન પડી છે. આમાં ઉષ્મા ઉર્જા ક્યાં આવી? જો સમજો. હવે ચલો વિચારો, અત્યારે તારવાળું કાઢી નાખો, તાર નથી. બરાબર? તો જો આ C અને V છે, તો આ 2 કેપેસિટર છે. આ કયો
પ્લેટ છે, આ ધન પ્લેટ, આ કેવી પ્લેટ છે, માઇનસ સી, અને વી કીધું તો એની સ્થિતિ ઉર્જા, એની આ કેપેસિટરની ઉર્જા યુ બરાબર 1/2 CV², 1/2 CV², 1/2 CV² એટલે 1/2 ના 1/2, સી છે 2 × 10⁻6, વી છે તો 4 × 10 જો આવું છે 200 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, આ 2 10⁻4 × 10⁻4 બરાબર, માઇનસ કાંઈ નહીં, બે ઉડી ગયા, તો જવાબ આવશે આપણો 4 × 10⁻2 જૂલ. આટલી ઉર્જા આની અંદર છે આ કેપેસિટરમાં, વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે આટલી ઉર્જા છે, બરાબર, આટલી છે. તમને એમ કીધું છે હવે આ જે બે પ્લેટ છે, આ પ્લસ આ માઇનસ, આ બે પ્લેટને વાહક તાર વડે શું કરવામાં આવે, જોડવામાં આવે. અહીંયા વચ્ચેથી વી કનેક્ટેડ વિથ ધ વાહક તાર, આને આપણે વાહક તાર વડે જોડીએ છીએ. કોના વડે જોડીએ છીએ, વાહક તાર. ચલો આને વાહક તાર વડે જોડું તો શું થાય, આને વાહક તાર વડે જોડું તો બોલો તો શું થાય, આને વાહક તાર વડે જોડું તો કંઈ જ નહીં. આપણે આમ લીગલી જોવા જઈએ તો આ બધા ઇલેક્ટ્રોન ગતિ કરી આ વાહક તારમાંથી ગતિ કરી અહીંયા આવી જાય, આ બધો ઋણ વીજભાર અહીંયા આવી જાય વાહક તારમાંથી, બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો ધન વીજભાર, ટૂંકમાં બધો ઋણ વીજભાર અહીંયા આવી જાય, બધો ઋણ વીજભાર અહીંયા આવી જાય. અહીંયા દાખલા તરીકે 5 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન છે, અને અહીંયા 5 ધન વીજભાર છે, પ્રોટોન ગણી લઈએ તો આ ધન વીજભાર. ચલો પહેલો એક આવે, 1 ઇલેક્ટ્રોન આવે તો આ -4e થઈ જાય, અને આ +4e થઈ જાય. પાછો 1 ઇલેક્ટ્રોન આવ્યો તો -3e થઈ જાય, +3e થઈ જાય. 1 ઇલેક્ટ્રોન આવે, ઋણ વીજભાર વધે એટલે ધન વીજભાર ઘટે ને, 4 પછી હજી એક જાય તો 2e પ્લસ, હજી એક જાય તો ઇલેક્ટ્રોન ઘટ્યો, અને આને મેળવો એટલે ધન વીજભાર ઘટે, મેળવે એટલે ધન વીજભાર ઘટે ને, છેલ્લે હજી એક જાય તો આ 0, અને આને એક મેળવો પ્લસ એક મેળવે છે એટલે આ પણ 0 થઈ જાય. ટૂંકમાં ક્યુ કેટલો થઈ ગયો, 0. ક્યુ 0 થઈ ગયો તો સ્થિતિ ઉર્જા અંતિમ યુદેશ ઇઝ ઇક્વલ ટુ 1/2, અથવા તો આપણે કયું સૂત્ર મૂક્યું છે, બીજું લઈએ, Q²/2c. તો Q0 તો આની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ, 0 થઈ ગઈ. સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ, 0. તો જે પહેલાં હતી કેટલી, 4 × 10⁻2, હવે કેટલી થઈ ગઈ, 0. જો આ વાહક તાર વડે જોડો તો આવી ઘટના થાય. ધીમે ધીમે બધા ઇલેક્ટ્રોન આ બાજુ જતા જાય, એ વીજભાર આનો ઋણ ઘટતો છે, અને આ બાજુ ઋણ વીજભાર આવે એટલે ધન વીજભાર ઘટતો જાય. છેલ્લે વીજભાર ક્યુ થઈ જાય, ક્યુ એટલે પરિણામી ક્યુ છે એ 0 થઈ જાય, વીજભાર 0 થઈ જાય. તો સ્થિતિ ઉર્જા યુદેશ ઇઝ ઇક્વલ ટુ Q²/2c. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા, 0. Q²/2c. તો કુલ ઉર્જા કેટલી થઈ ગઈ, 0. બસ આપણા માટે તો આ જ અગત્યનું છે. સોરી, સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ, 0. હતી પહેલાં કેટલી, 4 × 10⁻2. તો સર એ ગઈ ક્યાં, જ્યારે આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય ત્યારે પ્રવાહ આમ રચાય, પ્રવાહ આ વાહક તારમાંથી પસાર થાય એટલે I²RT સૂત્ર અનુસાર પ્રવાહ અહીં પસાર થાય. ઇલેક્ટ્રોન જાય છે આમ, પણ પ્રવાહ તો ઊંધી દિશામાં રચાય, તો I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, હતી કેટલી, આટલી, છેલ્લે થઈ ગઈ કેટલી, 0. તો ગઈ ક્યાં બધી ઉર્જા, 4 × 10⁻2 જૂલથી થઈ ગઈ 0. તો ગઈ ક્યાં, તો બસ આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું પામી બેટા, વે પામી. કેવો તમારો MCQ 51, નાનો જ છે પણ આ તમને કોન્સેપ્ટ સમજાવો મેં તમને. આ તો ડાયરેક્ટ અંદર સૂત્ર આ લખીને વાર્તા પતાવી દીધી, પણ આ હતી આટલી, વાહક તાર વડે જોડે એટલે આમ વીજભાર બધા જાય તો છેલ્લે વીજભાર કેટલો થઈ જાય, 0. એટલે છેલ્લી ઉર્જા કેટલી થઈ જાય, 0. તો આ ઉર્જા ગઈ ક્યાં, આટલામાંથી આટલી ઉર્જા ગઈ ક્યાં, આ વાહક તારમાં પ્રવાહ રચાય, તેને કારણે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામે, એટલે આ આવે. બરાબર. પછી નાના થોડાક MCQ છે, જોઈ લઈએ આપણે. बराबर, छोटे छोटे MCQ है, कैसे देखेंगे हम वो पता नहीं. હવે બસ આજે આટલું રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આપણે કેટલા જોઈએ, 51 સુધી. ચલો આગળ. જય શ્રી કૃષ્ણ. ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.